શિયાળામાં કડકડતી ઠંડીમાં ચટાકેદાર વાનગીઓની બોલબાલા હોય છે। વલસાડ જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉંબાડિયા નામની વાનગીની બોલબાલા છે। કંદમૂળ અને લીલી પાપડીને માટલામાં ભરી તેને બાફીને અનોખી રીતે બનાવવામાં આવે છે। ઉંબાડિયું મુખ્યત્વે શિયાળામાં મળતા સક્કરિયા, રતાળુ, બટેટા જેવા કંદમૂળ અને લીલી પાપડીમાંથી બને છે। ઉંબાડિયાની એક વિશેષતા એ છે કે એમાં એક પણ ટીપું તેલનું વપરાતું નથી। ત્યારે સાંભળીએ ઉંબાડિયા સંચાલકે કેવી રીતે ઉંબાડિયું બને છે। ઉંબાડિયું ખાલી ફક્ત શિયાળામાં મળે છે। ઉંબાડિયું એક એવી વસ્તુ છે જે કંદમૂળ, પાપડી, બટેકા, સક્કરિયા એનાથી તૈયાર થાય છે। એ ફક્ત શિયાળામાં જ મળે છે। એમાં એક હાઇજેનિક આઇટમ છે। એમાં એક પણ ટીપું તેલ કે ના પાણી વપરાતું છે। એ ફક્ત ને ફક્ત વરાળથી જ બને છે। શિયાળામાં નાનાથી લઈને મોટા લોકોને ઉંબાડિયાના સ્વાદનો ચસ્કો લાગે છે। જંક ફૂડના જમાનામાં તેલ વિના તૈયાર થયેલ તીખા તમતમતા ચટાકેદાર ઉંબાડિયાનો ચસ્કો નાના બાળકોથી લઈ મોટા લોકોને લાગે છે અને ઉંબાડિયાના સ્ટોલ પર લોકો ઉંબાડિયાના સ્વાદની મોજ માટે ઉમટી પડે છે। આથી આ હાઈવે પરથી આવતા જતા લોકો પણ ઉંબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી। આ ચટાકેદાર ઉંબાડિયું 1 કિલોના 300 રૂપિયાથી લઈ 350 રૂપિયાના ભાવથી મળે છે। જોકે તેમ છતાં લોકો મોંઘા ભાવનું ઉંબાડિયાનું સ્વાદ માણવાનું ચૂકતા નથી। ઉંબાડિયું ખાવા આવેલું છે અને એ ઉંબાડિયું આપણા શરીર માટે બહુ જ સારું આવે અને એનાથી આપણી હેલ્થ બી વધારે સારી થશે અને પિઝા બર્ગર જે છે એનાથી વધારે તમે અહીંયા ઉંબાડિયું ટ્રાય કરવા આવો। ઉંબાડિયું ખાઈએ છીએ અને ઉંબાડિયું એક ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક વસ્તુ છે જે શિયાળામાં જ મળે છે અને આમ જોવા જઈએ તો બાળકો જંક ફૂડ જે ખાય છે પિઝા બર્ગર તેના કરતાં પણ આ ઉંબાડિયું ખાવું એ હેલ્થ માટે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે। અને જો બાળકોને આપણે કહીશું કે તમે પાપડીનું શાક ખાશો તો તેઓ ના પાડશે, પણ ઉંબાડિયું કહીશું તો તરત જ આરોગશે, કેમ કે ઉંબાડિયામાં 3-4 જાતની પાપડી મળે છે અને તે આ સિઝનમાં જ મળે છે અને ઉંબાડિયામાં તેલનો ઉપયોગ થતો નથી એટલે હેલ્થ માટે પણ ખૂબ જ સારી વસ્તુ છે। ખૂબ જ ટેસ્ટી હોય છે અને એમાં જે 4 પ્રકારની પાપડીનો ઉપયોગ થાય છે, મકાઈ છે, શક્કરિયા છે, હળદર છે, લીલું લસણ, લીલા ધાણા, આખું લસણ એ નાખીને છે એ લોકો ઉંબાડિયું બનાવે છે। ખૂબ જ ટેસ્ટી જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈ પતંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ પતંગ બનાવવા જોતરાઈ ગયા છે। પતંગ બનાવવા માટે નડિયાદ અગ્રેસર છે। નડિયાદના ગાઝીપુર વાડમાં અંદાજે 500 જેટલા પરિવારો પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। કારીગરોના મતે એક પતંગ બનાવવા પાછળ 2 થી 3 મિનિટનો સમય લાગે છે અને એક પતંગ 7 કારીગરોના હાથમાં ગયા પછી આકાશમાં ઉડવા તૈયાર થાય છે। ત્યારે આ વખતે પતંગ બજારમાં ક્યાંક તેજી તો ક્યાંક મંદીનો માહોલ છે। તો અમારે બધી વેરાયટી હોય છે આપણી જોડે, લગભગ 25 થી 30 વેરાયટી હોય છે। નડિયાદી ફરાજીલ હોય, અમદાવાદી 50 જીલ હોય, 37.5 રોકેટ હોય, 34.5 રોકેટ હોય, PL પ્રિન્ટ હોય, બધી ઘણી વેરાયટી હોય છે। બધી 25 થી 30 વેરાયટી હોય છે। એમ તો વધારે પણ મારી 25 થી 30 વેરાયટી મારી જોડે છે। પતંગ અત્યારે સ્ટાર્ટિંગમાં તમારે કટિંગ થાય, કટિંગ પછી સીધું એક મવધા ગામ છે નડિયાદથી 18 કિલોમીટર, ત્યાં દોરીમાં જાય। દોરીમાં આવ્યા પછી લાકડી લાગે, વચ્ચેની કમાન લાગે, પટ્ટી લાગે, લગભગ 7 જગ્યાએ ફરે। 7 જગ્યાએ ફર્યા પછી બી એને શોર્ટિંગ કરવાનું, શોર્ટિંગ કરીને ફાટેલું તૂટેલું માલ કાઢવાનું, એને ફેંકી દેવાનું। પતંગની અંદર આ વખતે પતંગનું પ્રોડક્શન ઓછું છે અને લેબર ભાવ વધેલું છે, એના હિસાબે થોડું ભાવ પતંગના વધારે દેખાય છે। એમ જે ગયા વખતે હતા એનાથી 20% 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા વધેલા છે સાઇઝ પ્રમાણે। જે 27ની સાઇઝની ગયા વખતે 350 રૂપિયાથી, આ વખતે 380 થી 400ની સમથિંગ છે કોઈ। ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તરાયણ પર જે પતંગ છે તે નડિયાદની પતંગ એક અનોખી પતંગ કહેવામાં આવે છે। નડિયાદની પતંગ નડિયાદ પતંગોનું હબ કહેવામાં આવે છે। મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે નડિયાદના જે ગાગજીપુરા વિસ્તાર છે, વિસ્તારની અંદર ત્યાં આગળ પતંગો બનાવવાનું કામકાજ ચાલુ છે। જે પ્રકાર તમે જોઈ રહ્યા છો કે જે પતંગો છે તે બનાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ જે તૈયાર થયેલી પતંગો છે તેને બજાર સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે। કાગળને જે દડા છે તે કલકત્તા અને દિલ્હીથી આવતા હોય છે, જે કાગળ છે તે પૂનાથી આવતા હોય છે। તમામ પ્રકારનું કટિંગ થઈ આ પતંગ તૈયાર થઈ તે આ વખતે બજારમાં ઓછા પ્રમાણમાં તૈયાર થયું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક
બજારની અંદર તેજી જોવા મળી રહી છે. બીજી બાજુ પતંગનો સ્ટોક ક્યાંક પૂરો થઈ ગયો છે એવું કેટલાક વેપારીઓ પણ જણાવે છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે પતંગ છે તે 7 જગ્યાએ જતી હોય છે અને 7 જગ્યાએ 7 અલગ અલગ વ્યક્તિ પાસે તૈયાર થઈને પતંગ તૈયાર થતી હોય છે. ત્યારે આ વખતે નડિયાદી ચીલ તેમજ અમદાવાદી પતંગની માંગ બજારમાં વધારે હોય તે બનાવટ વેપારી જણાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું. ગીર સોમનાથમાં ખંડેરી ગામમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું. શ્રી ભવાની ધામના નિર્માણ તેમજ રાજપૂત સમાજની એકતાને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન કરાયું. આ મહાસંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિતના નેતાઓ પણ પહોંચ્યા હતા. સાથે જ રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગીર સોમનાથમાં રાજપૂત સમાજનું આ મહાસંમેલન યોજાયું હતું, જેમાં તમામ રાજપૂતો હાજર રહ્યા હતા. આ સિવાય વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં આ મહાસંમેલન મળ્યું હતું. દ્વારકાથી જ્યાં સતત બીજા દિવસે ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે, બાલાપરમાં 66 જેટલા દબાણો દૂર કરાયા. 12,500 ચોરસ ફૂટ જગ્યા પર દબાણ દૂર કરાયા. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ડિમોલેશન સરકારી જમીનો પર દૂર કરવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા 66 થી વધુ દબાણો હટાવાયા. કુલ 12,500 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. લગભગ 6.76 કરોડની કિંમતની સરકારી જમીન પર દબાણ હટાવાયું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન 1,000 થી વધુ પોલીસ જવાનોની તૈનાતી કરાઈ હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખવામાં આવી છે. મહત્વનું છે કે ગેરકાયદે દબાણોને લઈને તંત્ર દ્વારા 3 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીએ નોટિસ પણ મોકલવામાં આવી હતી અને નોટિસ બાદ કામગીરી કરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીને લઈ દ્વારકાના રહીશોમાં પણ ગર્વની લાગણી જોવા મળી રહી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ડિમોલેશનની કામગીરીનો સીધો ફાયદો નાગરિકોને થશે. વિકાસ કાર્યોને વેગ મળશે, પર્યટન સ્થળો સુંદર બનશે તો પ્રવાસન ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો થશે. હાલ સ્થાનિકો પણ ડિમોલેશનની કામગીરીને બિરદાવી રહ્યા છે. દાદાનું બુલડોઝર જ્યારે હોય ત્યારે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારના દબાણ ચાલતા નથી, કોઈ પણ પ્રકારની ઓળખાણ પણ ચાલતું નથી. જ્યાં ગેરકાયદેસર દબાણ હોય છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળે છે અને એનો ફાયદો કેવા જાય તો એ જ્યાંથી દેશ વિદેશથી આવતા યાત્રાળુ હોય કે તે ગામના લોકો હોય, તમામ લોકોને વ્યાપારની દ્રષ્ટિએ અને વિકાસની દ્રષ્ટિએ તમામ પ્રકારનો ફાયદો થાય છે. હજારો એકર જમીન ગૌચરની જે દબાવીને બેઠા હતા બેટ દ્વારકામાં, તેમને દાદાએ તેમનો બુલડોઝરનો પરચો દેખાડ્યો છે. જો આ જમીનો ખાલી થાય તો ત્યાં બાલ ક્રીડાંગણ થાય, ત્યાં કંઈક રમત ગમતને મેદાનો થાય તો લોકોને સુવિધા મળે, યાત્રાળુઓ ફરવા આવતા હોય તો ત્યાં કંઈક એવા વિકાસ થાય. મુન્દ્રામાંથી કોકેનના જથ્થા સાથે એકની ધરપકડ. 32,47,000ની કિંમતના 32.47 ગ્રામનો જથ્થો પકડાયો. કુલદીપસિંહ સવિન્દ્રસિંહ નામનો આરોપી પકડાયો હોવાની જાણકારી છે. મુન્દ્રા પોલીસે રેડ કરીને કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો. વધુ ઉપયોગ કરનારા સાવધાન થઈ જજો. મોબાઈલમાં વાત કરતી યુવતીને વાલીએ ઠપકો આપતા યુવતીનો આપઘાતનો પ્રયાસ. સુરતના માંગરોળ વિસ્તારની ઘટના. આયરનની ગોળીનો ઓવરડોઝ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. યુવતી અન્ય યુવક સાથે મોબાઈલમાં વાત કરતા પિતાએ ઠપકો આપતા યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આયરનની ગોળીનો ઓવરડોઝ લીધો હોવાની જાણ થતાં તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાઈ હતી. ઘટના અંગે કોસંબા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી. એક યુવતી જેની ઉંમર 20 વર્ષની છે, તે પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર ચેટિંગ કરતી હતી સોશિયલ મીડિયા ઉપર. એ વખતે એના પિતાજી એને જોઈ ગયેલા અને એના પિતાજીએ ઠપકો આપેલો, જેથી માઠું લાગી આવી જતા આ જે યુવતી છે એણે લગભગ 18 થી 20 જેટલી આયર્નની જે ગોળીઓ આવે છે એ ખાઈ લીધેલી. હર્ષ સંઘવીએ બાળકોમાં મોબાઈલની કુટેવને લઈ ટકોર કરી હતી. બાળકોમાં મોબાઈલનું દૂષણ અટકાવવા વાલીઓને જાગૃત થવા જણાવ્યું. તેમણે કહ્યું કે બાળકોને હાથ પકડી મેદાનમાં અડધો કલાક રમવા લઈ જશો તો આપોઆપ મોબાઈલની આદત છૂટી જશે. આના ઘરમાં આ ચાલે ને પેલાના ઘરમાં પેલું ચાલે, એમાંથી તમારે બહાર આવવું પડે કે ના આવવું પડે? એ પૌત્ર પૌત્રીને હાથ પકડીને તમારી બિલ્ડિંગના નીચે રમતના મેદાનમાં જો અડધો કલાક લઈ જશો ને
તો એની મોબાઈલમાંથી આદત જરૂરથી ધીરે ધીરે છૂટી જશે. શહેરમાં મહિલા સંમેલન યોજાયું હતું. આ મહિલા સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન હર્ષ સંઘવીએ સ્વચ્છતાને લઈ જણાવ્યું કે સોસાયટીની નીચે બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારી મારે તો મહિલાઓએ ધોકા લઈને જવાનું. ભાઈઓ પિચકારી મારવાનું બંધ કરી દેશે. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂક હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? આ સિવાય લવ જેહાદ પર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે મહિલાઓને સલાહ આપી કે ગમે તેવો વ્યક્તિ સમાજની દીકરીને ફસાવી લે તો બહેનોએ રાણી લક્ષ્મીબાઈનું સ્વરૂપ લઈ દીકરીને ન્યાય અપાવવો જોઈએ. ગમે તેવો વ્યક્તિ જો સમાજની ભોલી ભાલી દીકરીને ફસાવી લે તો સમાજની બીજી બહેનોએ શું કરવું જોઈએ? એની જોડે રાણી લક્ષ્મીબાઈનું આપણામાં સ્વરૂપ આવીને દીકરીના પરિવાર જોડે ઉભા રહીને દીકરીને ન્યાય અપાવવો જોઈએ. કાંકરા વડોદરાના શિન્નોરની ઘટના. એક ગુણીમાંથી 5 કિલો કાંકરા નીકળ્યાનો આરોપ મુકાયો. સેગવા ચોકડી ખાતેની તપન ફર્ટિલાઇઝરમાંથી ખેડૂતે ડીએપી ખાતરની ગુણ ખરીદી હતી. ખેડૂતોએ શિન્નોર મામલતદાર, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર વડોદરા, કૃષિ વિભાગમાં રજૂઆત કરી. ખેડૂતો તો કહી રહ્યા છે કે મકાઈમાં નાખવા માટે ખાતર લઈ ગયા અને બોરી ખોલી તો કાંકરા નીકળ્યા. તો બીજી તરફ દુકાનદાર કહી રહ્યા છે કે આ બોરીઓ કંપનીમાંથી આવે છે. કાંકરા ક્યાંથી આવ્યા તેનો મારી પાસે કોઈ જવાબ નથી. હવે સવાલ એ થઈ રહ્યો છે કે કેટલાક વિસ્તારમાં ખાતર માટે પડાપડી થતી હોય છે તો અહીં ખાતરમાં કાંકરા નીકળે છે. ખેડૂતો સાથે આવો અન્યાય કેમ થઈ રહ્યો છે? પડાઈ જાય છે. આ ખાતરને દોધથી હું પથ્થરથી માણ તોય બી તૂટતું નથી. બીજા નંબરમાં કે એમને મેં એવું કીધું ને કે મને આ પ્રશ્ન આવ્યો છે તો મને એનું સોલ્યુશન કરી આલો. તો મને એમને એવું કીધું કે તમે બીજા પૈસા લઈને આવી જાઓ તો મને એસએસપી કા સલ્ફેટ જોતું હશે તો મળી જશે. બરાબર. એમને ખેતર જ્યારે એમને ખોલવા માટે ગુણી ખોલી તો એમાંથી આવા મોટા કાંકરા અને પથ્થર ને એ બધું નીકળ્યું છે. આ બધા દેખાય છે. આ 50 કિલોની ખાતરની ગુણમાંથી આશરે 5 કિલો જેટલા આટલા પથ્થરો નીકળ્યા છે. જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે. અંદરથી કાંકરા નીકળ્યા છે તે બાબતે શું કહેશો? મારી પાસે કોઈ જવાબ નથી.